હેલો ગાઈઝ, ગુડ આફ્ટરનૂન. જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? જમીન પછી વ્લોગની શરૂઆત કરી છે આપણે, અને બહુ ઠંડી છે. ઠંડી વધતી જાય છે દરરોજ. મેં તો જો કે સ્વેટર કે જેકેટ કે કાઢ્યું જ નથી પહેરવાનું. આજ ઘણા બધા કામ છે. મહેંદી મૂકવા માટે મહેંદી પલાળવાની છે. તો મહેંદી કઈ રીતે પલાળું છું ને હું તમને બતાવીશ, કે હેર આપણે ડ્રાય ન થાય અને કલર આવે સારો. નકર મહેંદીમાં એવું થાય કે હેર ડ્રાય થઈ જાય, એટલે ડ્રાય હેરવાળા હોય ને એને વધારે તકલીફ પડે. તો કંઈ નહીં, સારું ચાલો કામ કરી. અને હજુ કપડાં લેવાના બાકી છે, એટલે એ બધું લઈ. આ ગેસનો બાટલો આવે ને એટલે મોટી પ્રોબ્લેમ, કે ગેસના બાટલાને જ્યાં મૂકવાનો હોય ને ત્યાં સુધી એની જગ્યા પર મૂકવું. એટલે બધા લોકો અલગ અલગ રીતે મૂકતા હોય છે. ઘણાથી ઉપડી જાય, મારથી ઉપડી જાય, પણ હવે હું બહુ ટ્રાય નથી કરતી. વળી પગમાં પડ્યો હોય તકલીફ પડે, એટલે એને પગલું છણિયા ઉપર મૂકું. અને પગલું છણિયું છે ને સ્લીપી હોય, થોડું સ્લીપ થાય, એટલે એની સાથે બાટલાને ઢસડું એટલે સરસ રીતે વ્યવસ્થિત મુકાઈ જાય. ધીમે 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 ધીમે. અરે વાહ, રેડી હો, બાકી રેડી રેડી, બાકી રેડી. ચલો, आई कार्ड निकालो, बैग निकालो. तो जा जा जा. गणपति क्या? आई डोंट नो. पापा ने ले लिया होगा, देख जो वहाँ है. कौन ले जो? पापा. ये ले जा. नहीं खिजाना इस बाने हो, पूछो जे કેમ? એમ કે અહીંયા અંદર હતા તો કામ લીધા એમ કીધું હોય. ને જલ્દી. જી આજ ભગવાનનું મંદિર બંધ હોય ને ત્યારે નો ખોલાય, કોઈ દિવસ ઉઠીને લેવાય. ચલો, પેલા દેખાતું નથી. હા ગાંડો એલા. તમે બધા લઈ જાઓ. લઈ જા હું અહીંયા, કીધા વગર ના હું અહીંયા પપ્પાને પૂછીને લેવાનું. અહીંયા ખીજા હે જોજે. કેમ? જીયાંશનું મંદિર. હા હા, એ કે ભગવાન છે? શ્રીનાથજી, રાધા કૃષ્ણ અને કમ્યુમાં ગણપતિ અને કૃષ્ણ ભગવાન. હાલો, હવે અહીંયા છે ને આપણે મહેંદી પલાળવાની છે. એના માટે મારી પાસે એક લોખંડનો લોઢાનો વાટકો છે. મેં સ્પેશિયલ એના માટે જ લીધો છે. અને આવા વાટકાની અંદર જો મહેંદી પલાળીને તો મહેંદીનો વાટકાનો જે કાંટ એમાં જાય ને એટલે કાળો કાંટ હોય, એટલે કલર છે ને એ બ્લેક ઉપર આવે વાળમાં. એના માટે મેં પેલા નુપુર હિના લઈ લીધી છે. કોઈ પણ મહેંદી તમે લઈ શકો. રાજસ્થાની કે કલર વગરની, કેમિકલ વગરની મહેંદી હોય ને તો સારી પડે. ત્યારબાદ એની અંદર નાખવાનો છે મેથીનો પાવડર. સૂકી મેથી જે આવે ને એને ક્રશ કરી લેવાની છે. મેથીથી વાળની અંદર બહુ સારો ફાયદો થાય, ડેન્ડ્રફને દૂર થાય અને ડ્રાય હેર ન થાય. ત્યારબાદ તમારી પાસે કોઈ પણ તેલ હોય ને તેલ નાખવાનું છે. તેલ નાખવાની છે ને વાળ ડ્રાય નથી થતા અને બહુ સારો ફાયદો આપે. વિટામિન ઈની કેપ્સ્યુલ પણ તમે નાખી શકો. તો તેલ, મેથી અને મહેંદી આટલું મિક્સ કરી અને તમારે વ્યવસ્થિત મૂકી દેવાનું છે 24 કલાક માટે. ત્યારબાદ અહીંયા હું છે ને આજે સાડી લાવી છું. એન્યુઅલ ફંક્શનમાં અમારે મરૂન કલર છે પહેરવાનો, એટલે મામીના પાર્લર ગઈ હતી, વેક્સ કરાવી આવી અને સાડી એની પહેરવા માટે લેતી આવી. મસ્ત સાડી છે, સરસ એટલે છે કે છૂટો પલ્લું રહી શકે એ ટાઈપની છે. અને આજો જાડો ધાબળો જે શિયાળામાં ઓઢવો પડે છે, કારણ કે એટલી બધી ઠંડી છે આ વખતે. તો આપણે બનાવવાની છે ભાજી, તો એના માટે મેં ટમેટાં લઈ લીધા છે, કેપ્સિકમ લઈ લીધું છે, અને વટાણા જો લીલા સરસ આવવા માંડ્યા છે બજારમાં, તો એને બાફવા માટે મૂકી દીધા છે. અને અહીંયા વેજીટેબલ મેં કુકરમાં બાફવા માટે મૂકી દીધું છે. અને મહેંદી જે મેં પલાળી એ પડી છે અહીંયા. અને આ જીયાંશનો નાસ્તો કરીને જતો રહ્યો હશે. હવે જો રસોઈનો ટાઈમ થઈ ગયો છે. રસોઈ થોડીક બનાવી લીધી છે, અડધી ફડધી. મતલબ કે ભાજીને રોટલી બનાવવાની છે, એટલે ભાજીનો બધો સામાન છે ને બફાઈ ગયો છે. મામાની ઘરે ગઈ હતી, હું પાર્લરે ગઈ હતી, અને મામીની સાડી છે મરૂન કલરની. મારે એન્યુઅલ ફંક્શનમાં મરૂન સાડી પહેરવાની છે, એટલે એ સાડી હું લેતી આવી છું, લેવા માટે ગઈ હતી. અને હવે છે ને હેન્ડવોશ છે, હેન્ડવોશની બોટલ છે. તો હેન્ડવોશની બોટલ આપણે ભરવાની છે. આમ તો જો બહુ મસ્ત બોટલ હતી એક, પણ છે ને ઉપરથી પડીને તૂટી ગઈ. એટલે પછી મારી પાસે એક શેમ્પૂની બોટલ હતી ને, શેમ્પૂની બોટલમાં આ હેન્ડવોશ છે સંતૂરનું ટ્રાન્સફર કરવાનું છે.
સંતુરની સ્મેલ મને બહુ ગમે. અને કોણ કોણ આવી બોટલની અંદર મતલબ ગમે એ બોટલની અંદર હેન્ડ વોશ ભરીને વાપરે છે કોમેન્ટ કરજો મને. મારા જેવા ઘણા હશે જોકે. અને હા મિત્રો, એક વસ્તુ કે તમને મારા વ્લોગ કેવા લાગે છે ને મને કોમેન્ટમાં ચોક્કસથી જણાવજો. જો ગમતા હોય તો લાઈક કરજો અને મારા વ્લોગને બને એટલા શેર કરજો. મારે જલ્દીમાં જલ્દી છે ને હવે 1000 સબસ્ક્રાઈબર પૂરા કરવા છે. એટલે એવી ઈચ્છા છે કે જલ્દીમાં જલ્દી પૂરા થાય અને દરરોજ વ્લોગ બનાવવાની ટ્રાય કરું છું. એટલે વોચ ટાઈમ જલ્દીમાં જલ્દી પૂરો થાય, બરાબર. કેમ કે મોટા વ્લોગ કરશું ને તો જ વોચ ટાઈમ પૂરો થશે. શોર્ટ્સમાં તો વોચ ટાઈમ કાંઈ એટલો બધો ગણાય નહીં. એના વ્યૂઝ જોઈ અને વ્યૂઝ તો જ પડે કે જો એ વાયરલ થાય. એટલે કાંઈ નહીં, હવે જોઈ સાંજના વાગી ગયા છે 7. હવે આપણે રસોઈમાં લાગી અને આ જરીક હેન્ડ વોશ છે આપણે આની અંદર ભરી લઈએ. હેલો મિત્રો, કેમ છો? બધા મજામાં? કાલનો વ્લોગ પૂરો નહોતો થયો પણ કંઈ નહીં, આજે ચાલુ કર્યો. 2 દિવસનો ભેગો વ્લોગ આવશે. અને આમ તો ઘણા બધા વાગી ગયા છે, બરાબર. મોડો ચાલુ કર્યો છે વ્લોગ. અને જો જીયાન્સ છે ને અહીંયા રમે છે, આખું બાસ્કેટ અને રમકડાનું ખોલી નાખ્યું છે. અને હવે શું થયું જીયાન્સ? ઢાંકણું નથી મળતું. અને જીયાન્સ કયા રમકડા જોતા? નાના કે મોટા? નાના રમકડા જોતા છે. બધા ભેગા થઈ ગયા છે એટલે મને કે હું છે ને ગોતી લવી. મેં કીધું કાંઈ નહીં, ગોતી તો લે પણ પાછા બધાય ભરી દેજે. કારણ કે આ રમકડા બધા જો ને બધા કેમ ભરવા, બધા કેટલું જ કચરું નીકળશે. જીયાન્સ નીચેથી વાળવું પડશે બધું. મમ્મી છે નહીં આજે, એટલે મમ્મી છે નહીં એટલે ટ્યુશન મારે કરાવવાનું છે આજે, બરાબર. એનું આધાર કાર્ડનું લિંક કરાવવાનું એવું બધું કરવા ગયા છે, શાકભાજી લેવાનું એવું બધું કરવા. તો કંઈ નહીં, ચાલો આપણે ટ્યુશનવાળા ટ્યુશન કરાવી દેવું. હમણાં એ લોકો આવી જશે. ઓકે, મળીએ રસોઈના ટાઈમે. તો છે ને એવું છે કંઈક રેશન કાર્ડને લિંક કરવાનું, આધાર કાર્ડને એવું બધું જોઈ છે. તો એ આપણે શોધવું પડશે આધાર કાર્ડ. તો આપણે ક્યાં મૂકું સારું ભૂલાઈ જાય. અને જો સાડીઓ થપ્પા થાય છે એક ઉપર એક, કારણ કે જોઈ કલરની જોઈ આપણી પાસે બ્લાઉઝ હોય એવી બીજાની પાસે શોધવી પડે. એટલે એ ગોઈતી હોય. અને જો આટલું જાડું જીયાન્સ ઓઢે, બરાબર, ઓઢે નહીં તોય ઓઢે નહીં. અને પંખો ચાલુ કરે એક ઉપર આવા શિયાળામાં. કેટલા એવા છે કે જેને આટલી ઠંડીની અંદર પંખો જોતો હોય? કમેન્ટ કરજો જરા. અને હા, આજ તો શનિવાર છે એટલે કાલે રવિવાર છે એટલે કાલે આમ ઘણી બધી શાંતિ હોય. અને સોમવારે આમ તો શાંતિ જ છે. સોમવારે સ્કૂલમાં છોકરાઓને રજા છે, એન્યુઅલ ફંક્શન છે એટલે થોડીક રાહત હોય. એટલે રવિ સોમ રજા જેવું જ ગણવાનું છે. છોકરાઓ ન હોય ને તો આમ માનસિક સ્ટ્રેસ ન આવે ઘણો બધો. ટીચરની લાઈફ છે ને મતલબ કેવી હોય ને એ ખબર નહીં. હવે જેન્ટ્સ લોકોને તો કાંઈ ફરક ન પડે, ગમે એટલા લેક્ચર આમ તેમ હોય તોય. પણ મારા માટે કેવી છે ને, અને શું મને આમ તેમ ઘરે હોય ને આપણે મસ્ત બ્લોગ બનાવશું એટલે જે લોકો ટીચર નથી ને ટીચરને શું માને છે ને એને ખબર પડે કે ટીચરની એક લાઈફ છે ને કેવી હોય. અને ઘરે જઈને એને સતત એના જ વિચાર આવતા હોય એટલે અઘરું છે. અમારા પ્રિન્સિપાલ એવું કહે કે જીવતા માણસ હારે કામ કરવાનું છે, મશીન હારે કામ કરો ને એ બહુ વધારે નથી એટલું બધું, કારણ કે એ મશીન છે. અને માણસ સાથે કામ કરો ને એક લાગણી સાથે તમારે કામ કરવાનું છે એટલે એ બહુ અઘરી વસ્તુ છે. દરરોજ લાગણી બધા છોકરાઓની ફરતી હોય અને એની સાથે અમારે કામ કરવાનું હોય. એટલે નાના છોકરા હોય કે મોટા, આમ તો મોટા કરતાં નાના છોકરાને કરવું વધારે અઘરું છે એવું મારું માનવું છે, બરાબર. અને જો આજે છે ને મેડમ નથી એટલે આડાવડા થયા ને એટલે વારો પડી જાય, બરાબર. હા, હું જ છું. હાલો ફટાફટ છે ને ચોપડા બોપડા કાઢો. હાલો